ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. 7 મહિના બાદ આજથી મલ્ટીપ્લેક્સ અને સિનેમાની સિલ્વર સ્ક્રીન ઝળહળતી થશે. 50% કેપેસિટી સાથે મલ્ટીપ્લેક્સ ખુલશે. જો કે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે નિયમોનું પાલન કરવું પડશે. 2 લોકોની વચ્ચે સીટ ખાલી રહેશે અને દરેક પ્રેક્ષકના મોબાઈલ નંબર લેવામાં આવશે. 2 શો વચ્ચે અડધા કલાકથી વધુનો સમય રાખવો પડશે, જેથી હોલને સેનેટાઈઝ કરી શકાય. પ્રેક્ષકોએ ફરજિયાત માસ્ક પહેરીને આવવું પડશે. એક સિનેમાગૃહમાં જો 5 સ્ક્રીન હોય તો દરેકના ઇન્ટરવલનો સમય અલગ અલગ રહેશે, જેથી ગેલેરીમાં ભીડ ન થાય. ઇન્ટરવલની શરૂઆત અને અંતમાં કોરોનાથી બચવા શું કરવું તે અંગે વિગતો આપતી 1 મિનિટની ફિલ્મ પણ બતાવવામાં આવશે. હાલ કોઈ નવી ફિલ્મ રિલીઝ નહીં થાય, પરંતુ જૂની ફિલ્મો દર્શાવાશે. અમદાવાદમાં 50 જેટલા મલ્ટીપ્લેક્સમાંથી મોટાભાગના મલ્ટીપ્લેક્સ શરૂ થઈ રહ્યા છે, ત્યારે રાજકોટમાં આઇનોક્સ એક જ મલ્ટીપ્લેક્સ આજથી ખુલશે. રાજકોટમાં કોસ્મો, આરવર્લ્ડ, કાર્નિવલ સહિતના મલ્ટીપ્લેક્સ હાલ નહીં ખુલે, તો સુરતમાં ફક્ત આઇનોક્સ મલ્ટીપ્લેક્સ આજથી શરૂ થશે, જ્યારે વડોદરામાં 9 મલ્ટીપ્લેક્સ આજથી ખુલી જશે.